મિત્રો, ગઈકાલનો દિવસ સમગ્ર દેશ અને દુનિયા માટે ગોઝારો દિવસ છે. એવી અઘટિત ઘટના કે આ સદીની મોટામાં મોટી દુર્ઘટના જે પ્લેન ક્રેશ થયું, 230 યાત્રિકો અને 12 ક્રૂ મેમ્બર, 242 તો ખરા જ, એમાં એક જાન બચી ગયું. વીજળી ભીત થતા તો 242 માંથી એક જાન તો બચાવ આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી. બધાના અંગાથી વિજયભાઈનું પણ 5 તારીખે અને 10 તારીખે 2 વખત ટિકિટો કેન્સલ કરાવી. એમની દીકરીને મળવા માટે, પરિવારને મળવા માટે જે લંડન જઈ રહ્યા હતા, પણ એમનું લેખ ત્યાં લખ્યો હતો એટલે મિત્રો આ થઈને રહ્યું. મારા મિત્રો કેવું છે કે 1988માં પણ આવી દુર્ઘટના બની હતી, ત્યારે 133 માણસો મોત થયા. આ વખતે હજુ ફિક્સ આંકડો રેકોર્ડ આધારિત હવે અંદાજ આવે છે કે 290 હશે, 270 હશે, 268 હશે. પણ જે પ્લેનમાં જે હતા એમાં માત્ર એક જણનો બચાવ છે. એના વગર જે હોસ્ટેલ ઉપર પડ્યું એ હોસ્ટેલમાં પણ જે દીકરાઓ કોણ ગયું કોણ ગયું નથી, પણ લગભગ અત્યારે હજુ 3 વિદ્યાર્થીઓનું કહે છે, 4 વિદ્યાર્થીઓનું કહે છે. પણ જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને આજુબાજુ બીજા બિલ્ડિંગોને પણ જે અસર થઈ છે, આ માણસોને ખ્યાલ હવે આવે. એટલે આટલી મોટી દુર્ઘટના આ સદીમાં થઈ નથી, એટલી મોટી દુર્ઘટના થઈ છે. આ બધાના આત્માને ભગવાન સદગતિ આપે એવી મા અંબાને, ધણીધર સાંભળાને આપણે પ્રાર્થના. મારા મિત્રો કેવું છે વિજયભાઈ વિશે કે વિજયભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા, ખૂબ મૃદુ પાસું, તત્કાલિક નિર્ણય અને ગરીબો માટેની જે હમદર્દી, બધાના માટે શું કરવું, અને ખાસ કરીને એનું સપનું પાણી માટેનું જબરજસ્ત. આમ તો જૈન એટલે દયાવાળું જીવ દયાના માણસો, અને જીવ દયા માટે જે એમની લાગણી હતી, આની સાથે સાથે પાણી માટે કે મિત્રો હું એમની સાથે કેબિનેટમાં હતો, સંસદ સભ્ય બન્યો ત્યાં સુધી એમની જોડે કેબિનેટમાં હતો, ત્યારે સિંચાઈ મંત્રી હતો. ત્યારે મિત્રો જે સૌની યોજના માટે અને સાથે સાથે કરીને આપણી થરાદ એટલે કે સીપુ, બાદરપુરાથી સીપુ સુધીની પાઇપલાઇન 635 કરોડ એમના જ અધ્યક્ષતાને મિત્રો મંજૂર થઈ. જે અત્યારે આપણે તળાવો ભરવાનું ચાલુ કર્યું છે એ વિજયભાઈ રૂપાણીની દેન છે, કે જે એમણે, હું કેબિનેટ મંત્રી, હું કેબિનેટમાં હતો, સ્વતંત્ર હવાલાવાળું મારું વિભાગ હતું, પણ એ નરેન્દ્રભાઈ વિજયભાઈએ જે આપ્યું હતું એ કારણ. તો મિત્રો જે વિજયભાઈની કામ કરવાની રીત સમગ્ર પ્રજાજનો માટે, રાજ્યના બધા જ પ્રજાજનો માટે પહેલી આરોગ્યની ચિંતા કરી, આરોગ્ય માટે પણ આપણે ખૂબ કામ કર્યું. જેમ રાજકોટમાં એમ્સ પણ લવડાવી, એવા અનેક પ્રોજેક્ટો. પણ હું મિત્રો ચોક્કસ કહી કે વિજયભાઈનો સમગ્ર પરિવાર, એમના ધર્મપત્ની અંજલિબેન પણ એટલા જ માયા, એક કાર્યકર તરીકે એમણે કામ કર્યું કે એમને ઘેર વિજયભાઈ ન હોય ને અમે જઈએ તો મિત્રો એમ લાગે કે અમે મોટા કાર્યકરને મળ્યા હતા, વિજયભાઈને મળ્યા હતા. કારણ કે બધું જ આવનારની એટલી ખબર રાખે, એનું કામ શું છે એ પણ લખે, વિજયભાઈનું પણ ધ્યાન દોરે. ત્યારે આટલી મોટી દુર્ઘટના સદીની બની. મિત્રો આમાંથી ક્યાંક ને ક્યાંક કોઈ ટેકનિકલ ખામી છે, કારણ કે દુર્ઘટના જે બની એમાં આપણે જોઈ શકો છો કે ક્યાંક ટેકનિકલ ખામી. માત્ર વિમાન ટેક ઓફ થાય એના 60 સેકન્ડની અંદર 600 મીટરના અંતરે આ દુર્ઘટના ટળે. પાયલોટે કોશિશ કરી પણ ટેકનિકલ ખામી હોય, એમાં જેમ આપણે પેપરમાં વાંચીએ છીએ એ મુજબ કે બીજા એન્જિનની સાથ ના હતો, જે કંઈ હોય, પણ ખૂબ મોટી દુર્ઘટના છે, આ સદીની મોટામાં મોટી દુર્ઘટના. અને આપણે પણ આપણી
વિદેવીની સાથે જે યાત્રિકો હતા એ બધાના યાત્રાને, બધાના પરિવારજનોને સુખ શાંતિ ભગવાન આપે. અને હું પણ આ તકે સમગ્ર ટીમ, માત્ર યાત્રિકો સિવાયના બીજા પણ આ દુર્ઘટનામાં અમારા વિદ્યાર્થીઓ, આજુબાજુ રહેતા માણસોને પણ જે મોત થયા છે એ બધાને શ્રદ્ધાંજલિ આપું છું. અને ભગવાન આપણને સારા કામમાં સદબુદ્ધિ આપે, બધાનું ભલું થાય અને આમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની અકાળે અચાનક આ દુઃખ આવ્યું ત્યારે એમને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, એ જ પ્રાર્થના આપજો.